રામ રામ ભાઈ બધાને આપણે ગાડી પેક થઈ ગઈ ને હવે નીકળી નામ જોઈ લ્યો યાદ કરો આપણે ઘરે રિટર્ન થઈ ગયા બાયપાસ જામ હે ગયા હતા ભાઈ આપણે લેટ થઈ ગયું હે કેમ્પ હાલીને જતો હોય કેમ્પનું માણસ રોકે એટલે અને અહીંયા આવ્યા ને બાપુ કે હવે તમે આવો કે ના આવો મારે કામ ચાલુ કરી દઉં એ જોવાનો ચૂકી ફરી ભાઈ ભીહું ધોવાય છે ધોવાય છે નવરાવાનું હાલે છે આ પાટ આપણામાં હે નાખવું પાવું બધું દોવું બધું આ પાટ આપણું ઓલું બધું ઓલા બધાનું તો હાલો આપણે આમાં નાખી દઈએ ભીહુંને ફટાફટ પડતું બાથો ઝુલાઈ રહ્યો જોઈ લ્યો જીરું હાલો તો આગળ જઈ ગામમાં ગુજરીમાં હાલો કુદરી નહીં આપણે ગામમાં આવી ગયા આવી ગયા પ્રકાશભાઈ દુકાને ઓલા બધા ગુજરીમાં મંડાણા ને આપણે પ્રકાશભાઈ દુકાને આવી ગયા રામ પ્રકાશભાઈ ને રામે રામ મોજમાં ને મોજ મોજ તમને જે નથી આનંદ ભાઈ કેમ હાલે પ્રકાશભાઈ તો અમારે તમારા માવા હાલે અમારે જેવું ના થાય અમારે જેવું ના થાય એટલે અમારે એકચ્યુઅલીમાં જિંદગીમાં ઢૈડા જ વધ્યા છે ઈતા રહેવા દો હવે તમારા જેવા સેલિબ્રિટી અમે નથી ઈતા રહેવા દો હવે ભાઈ ગામમાં અમારા નમાણિયા ગામમાં આવતા હોય તો વેલ્ડિંગનું કામ અને દુકાનનું કામ અહીં ઓલ ટોટલ વસ્તુ મળી જાય છે પેટ્રોલ થી લઈને પાણી સુધીની બધી વસ્તુ મળી જાય આપણે અહીંયા બીજું કઈ નહીં મળે હા બીજું કઈ નહીં મળે ઈ તો વાત અલગ હે ભાઈ અહીંયા ના પહોંચી જજો કોઈ પેટ્રોલ થી પાણી સુધી મળી જાય વેલ્ડિંગ નું કામ ડેલ્યુ કરવું હોય મતલબ ઓલ ટોટલ ડિઝાઇન બધી આની પાસે હે નિત્ય નવીન વસ્તુ બનાવે કાયમ તો કાયમ તો મળજો નવાણિયા ગામમાં પ્રકાશભાઈ વેલ્ડિંગ વાળાને ઓ આપણે કે ભાઈ આપણે ગામમાં પાવડો વેલ્ડિંગ કરવા જાય ને પ્રકાશભાઈ ની આપણે આંગળી ગયા હતા ને ત્યાં જ પાછું જવાનું છે બપોરા કરીને પાછા
પાણી વારવાનું છે ને દોરીઓ કરવામાં ઓલા પાવડું ના હાલે, ભાંગી જાય હાવ. હું તો પહેલાં વેલ્ડિંગ કરાવતા હોઉં તો મારો વાંધો ના આવે, અહીંયા જ જાઉં વેલ્ડિંગ કરાવવા. ક્યાં બેઠો આમ જોઈ લ્યો, પાવડા ઉપર હો. ચાલો વેલ્ડિંગ કરાવી લઈ. આવી ગયા ભાઈ ગામમાં વેલ્ડિંગ કરાવવા. પડેલ પાવડા લઈ વેલ્ડિંગ કરાવી લીધું ને આવી ગયા કૃષ્ણ પ્રવચન સ્ટોર. કૃષ્ણની જી કિશન યાર કૃષ્ણ આપણો ભાઈ કલેજો કેમ છે? મોજમાં ને? કિસલા પાસે આપણે બાટલો લઈ લીધો હોય ઠંડાનો. હાલો તો કિશનભાઈ રામે રામ. ગેસ થઈ જાય ભાઈ ઠંડામાં બહુ જાજી નો હલબૈલા જ રાખે છે. હાલો ઘરે જાઓ. જોવાનો ટાઈમ થઈ ગયો. હાલો તો ફટાફટ જોઈ લઈ. ગાડી પેક થઈ ગઈ. આપણે ગાડીને સાફ કરવી પડે છે, સાબુ મારવો પડે પછી છે ને. હાલો આને સાફ બાફ કરી નાખીએ. સાફ કરી નાખીએ. માથે કાબુ મારી દીધો હોય કે અત્યારે થાય છે લેટ. આપણે ચાર બાજુ કાબુ મારી તો દીધો હોય આપણે. ના લે લેટ થાય ને એટલે હટોહટ નીકળવાનું આપણે. તો હાલો જામનગર હવે ડાયરેક્ટ આવી ગયો હોય ભાઈ ઈકો આપણો. હાલો ફટાફટ જામનગર દાદી જામનગર ભાઈ નીકળી ગયા. મોટો ને ખબર બે ટોલ નાખું બેઠા. બેડ પાસે થઈ ગયા અહીંના કેમ્પની બેડ બધા વ્યૂહમાં ખાઈ અને બધા વ્યારું કરી નીકળ્યો. માત્ર ને માત્ર હરવા ફરવા માટે નથી આવ્યા, ખાવા પીવા માટે નથી આવ્યા. અને માણસ અત્યારે આટલું હાલવામાં હે ને હાલતું થઈ ગયું હે ને બહુ જાજુ માણસ ભાઈ. એક પટ્ટો બંધ એક પટ્ટો ચાલુ. કે ઓવરટેક એમ થાય નહીં કે આપણે ઓવરટેક કરવી છે તો જોવું પડે સામે આગળ કે કેમ્પ બેમ્પ આવતો હોય ને તો થાય જ નહીં. કેમ્પ આવતો હોય અહીંયા એક પટ્ટો જ બંધ જ હોય, બેરગેટ જ મૂકી દીધા હે. કેમ્પ ના હોય ને ત્યાંથી જ થઈ શકે. અને માણસ અત્યારે સેવાય કરે છે એવું નથી. સેવામાં ઘણું માણસ છે, સેવામાં બહુ જાજુ માણસ. એવું નથી કંઈ માણસ જેટલું હાલીને જાય છે એટલું સેવામાં નથી પાછું. કોઈ માણસ ભૂખું હાલીને નથી જતું અને કોઈને દુઃખ નથી પડતું. એવું સેવા એવા દવાખાનાની એવી સુવિધા એવી એમ્બ્યુલન્સો ફૂલ ટોટલ સુવિધા ભાઈ આપે છે કેમ્પુવાળા. કેવો લાગ્યો વિડીયો ભાઈ કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને જય દ્વારકાધીશ.